સુરતમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણ જોશી પર લાગ્યો ગંભીર આરોપ। સાગરીત સંપત ચૌધરી સાથે મળી અનાજની દુકાનના દુકાનદાર પાસેથી લાખોની ખંડણી વસૂલવાના આરોપમાં પોલીસે શ્રવણ જોશી અને સંપત ચૌધરીની ધરપકડ કરી। આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને સસ્તા અનાજની દુકાનો પર જઈને લાયસન્સ રદ કરવાની ધમકી આપી વિડીયો બનાવતા અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતા હોવાની ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી હતી। શ્રવણ જોશીના નામથી સંપત ચૌધરી કવિને માણસ આવેલો હતો પૈસા લેવા। શ્રવણ જોશી કોણ છે અને શું વાતો કરે છે? શ્રવણ જોશી આમ આદમી પાર્ટીના નેતા છે। તો એ અમારી પાસે આવેલા, લાઈવ કરાયેલું, એના પછી એ લોકોએ અમારી પાસે પૈસાની માંગ કરી। તો પછી અમારા વડીલ બદ્રીભાઈ કરીને છે, એમને વાત કરી, એમના હસ્તે પછી કમલેશભાઈને અમે લોકોએ એમનો વાત કરેલી, કમલેશભાઈ અમે લોકોએ, અને તાગાડી બદ્રીભાઈ, હું, કમલેશભાઈ, અમે તને ચાર જણ, સરજુભાઈ જણ અમે હતા, અમારા વડીલ બદ્રીભાઈ હતા। તો અમે વાત કરેલી, તો આગળ પછી ગયા અને પૈસા આપતી વખતે અમે પછી વિડીયો લીધેલો એમનો। વેપારીઓએ હિંમત દાખવી સંપત ચૌધરીને 1 લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડીયો ઉતારી હપ્તાખોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો। તો સાગરીત સંપત ચૌધરીએ પણ શ્રવણ જોશીના કહેવાથી 25-50 હજારના હપ્તા લેવા જતો હોવાની કબૂલાત કરી। વિડીયોના ડરથી 25-25 હજારના હપ્તા બાંધેલા હતા, એમાં મેં 1.5 લાખ રૂપિયા લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, બધા પૈસા શરણભાઈના છે અને એના ભાઈ ગયા છે। લિંબાયત પોલીસે પણ શ્રવણ જોશી, સંપત ચૌધરી અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી। શ્રવણ જોશી અને સંપત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર શ્રવણ જોશી 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારો પાસેથી 3.5 લાખ રૂપિયાની માંગ તેણે કરી હતી। આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાતા ધમકાવતા હતા, અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે, 200-200ના 5 બંડલ છે, અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એને સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા। અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને 50,000 રૂપિયા લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે। શ્રવણ જોશીની પોલીસે ધરપકડને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ રાજકીય ષડયંત્ર ગણાવ્યું। મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયરના ઇશારે શ્રવણ જોશીની ધરપકડ થઈ હોવાનો આરોપ લગાવી આમ આદમી પાર્ટી શ્રવણ જોશી સાથે ઊભી હોવાનો દાવો કર્યો। ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઊભી છે। એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે, પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે, એમને દબાવવાના પ્રયાસ કરશે, તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઊભી છે અને ઊભી રહેશે।